જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો નાઈ ધોઈને ફ્રેશ થઈને એવા સી વાડીએ પણ તમને અલગ તરહનો નજારો બતાવશે। એમાં છે કે એવું કે આપણે છે ને ટાવરવાળી વાડીએ એવા સી કપામાં હાથી આંકવા। ઉચન પપ્પા જો આંકે છે હાથી અને અત્યારના પોરમાં છે ને મસ્ત મજાનો પવન છે। કાલે વરાપ થઈ ગઈ હતી તો કપા આજે કેટલા દિવસનો 8 દિવસનો થઈ ગયો છે, 8-9 દિવસનો જ્યાં હાથી જો આપણે આંકવા મીડા છીએ। અને આમાં આપણે સિંગ વાવી હતી પણ હજી કાંઈ ઉગી નથી ફેમિલી। એમાં એવું છે કે સિંગમાં તો હંધાય એમ કે આપણે કંઈ ગેરંટી નહીં દઈએ, ગેરંટી વિનાનું હોય છે આપણે ખેડૂને બધું ફેમિલી કે આપણે સિંગનો બિયારણનો ભાવ જો અત્યારે છે ને 3200-3300નું મણ લાવ્યા પણ ગેરંટી નહીં, નો ગેરંટીથી તો 5 દિવસ થઈ ગયા છે હજી ત્યાં સિંગનું ગાબડું બતાતું નથી ફેમિલી। હવે જોયું જાય છે અને પૂછન પપ્પા જો આંકે છે ટ્રેક્ટર। ફેમિલી આપણે અડધામાં જો આંકી નાખ્યું છે મસ્ત મજાનું ને આપણે ઓળિયા પાડીએ છીએ મકાઈના। એમાં એવું છે ફેમિલી આપણે વરહોવરે છે ને ઓળિયા પાડી દઈએ મકાઈના એટલે છે ને ભારા મોઢે ઘરે લઈ જઈને અહીંયા છે ને આપણે રોપાણ કર્યું છે મસ્ત મજાની તુવેર જવો કેવી સરસ મજાની। અને અહીંયા પુરાણ કર્યું ને પાળામાંથી આપણે રોપાણ કરી દીધું। જો અહીંયા આપણે ઉછન પપ્પાએ ગયા વર્ષે હરીગવાનું રોપાણ કર્યું હતું શેઢા માથે કે હરીગવો ખાવા થાય કા તો સરસ મજાનો કોળી ગયો ને જો ફળ એની નામ મસ્તીનું કોળી ગયું બહુ સરસ। તો આખો ઉનાળો અહીં કઈ પાણી આવે ને આ હેઠે તોય જવો કોળી ગયું ઊંકો છે ને થૂંભડા કાઢવા નથી તો ધોવાણ ન થાય ને અહીંયા આપણે છે ને ખાળીઓ પડી ગયો છે ધોવાણ થઈ ગયું। હા ઉગે પછી બતાવશું નજારો। તો ચલો ફેમિલી આપણે એટલી પાંદડી સોંપી દીધી છે કા મમ્મી? મકાઈના ઓળિયા પાડી દીધા છે માલની નીરવ હાટું અને મારી મમ્મી જો પાંદડી સોંપે છે। પાંદડીના ઓળિયા નાખી દીધા ફેમિલી કે આ વર્ષે છે ને આપણે બગડી ગયો તો કપા એટલે કપા ન થાય તો પછી કાંઈ નહીં પણ પાંદડીની આવક તો લઈ પેલા અને ફેમિલી આમાં જો 1 કિલો બિયારણ રોપ્યું છે આપણે અને મારા પપ્પા જો આંકે છે હવે એટલું આંકાઈ ગયું છે હવે હેઠા છે લેવાના કા મમ્મી? હા હેઠા જો લેવાના આ હેઠો અહીંયા આપણે ઝૂંપડી બનાવવાની છે રામની ઝૂંપડી। હા રામની મઠી બનાવવાની છે આપણે જો અહીંયા બનાવવાનું રાખ્યું હતું જો અહીંયા તમને ઢગલો દેખાય ત્યાં પણ ત્યાં કેન્સલ રાખ્યું છે હવે અહીંયા સાંયે રાખ્યું બનાવવાનું બનાવી તો હજી કા મમ્મી ટાઈમ મળે તે થાય એવું છે। અને આપણી વાડીમાં હજી એક વસ્તુ છે ફેમિલી અને એ શું વસ્તુ છે એનું બતાવવું અને અઠવાડિયા થશે ને એની મમ્મી ને હાલતી હવે કૂતરા ખાઈ ગયા હોય કે પછી છે ને એને એમ થયું હોય કે હવે નથી જવું તો આપણે અઠવાડિયા થતા એમ ક્યાંય આમાં ક્યાંય આજુબાજુ જોવા નથી મળતી એટલે મને એમ છે કૂતરા જ ખાઈ ગયા છે કાબે તો હવે આપણે જોઈ હું એ વસ્તુ છે એમ અને આપણે અકાઈ ગયું છે અને આપણો કપાસો મસ્ત ઉગી ગયો છે મકાઈ ઉગી ગઈ કા ઉડી ગઈ એમ કહેવાય। અને અત્યારે છે ને પછી તરબૂચ છે તે ઉગી જાય પણ થોડાક મોટા થાય ને પછી તમને તરબૂચ ઉગી ગયા। આની આ વાડીની રોનક તમે આપણા વિડીયોમાં જોઈને જોયા છે ગયા વર્ષની અને પાછી રોનક એવી અને આ પાળા ઉપર આપણે તુવેર સોંપી છે ઈ ઉગી ગઈ જો બતાય તમને ના તરબૂચ સોંપાય ને આઈ તે ન્યા કેવા થાય ઈ જોવું કા મમ્મી? હા દાળ પુરાણ છે ને પુરાણમાં તો બહુ મસ્ત થાય બધી વસ્તુ તો આપણે જોવું। અને અમારા બાજુની ખેતીમાં શેવડી વાવેલી છે કા મમ્મી? હા શેરડીનું વાવેતર કરેલું છે ઈ વરસાદ પહેલા 2 મહિનાની થઈ ગઈ છે હો બેની તો અને કેટલું મસ્ત લોકેશન આવે છે આપણું ટાવર ને એવું છે અહીંયા ટાવર છે ને એટલે અમે આ વાડીનું નામ ટાવર વાડી પાડી। હા શેઠામાં ટાવર છે હા એટલે વાડીનું નામ જ અમે ટાવર વાળી વાડી કહી દઈએ ફેમિલી। અને પપ્પા છો કે શું કરે છે? શાકભાજી છે ને ઈ વાડીનું નામ આપણે કહીએ છીએ નવાણ વાડી એનું પહેલેથી નામ પાડેલું છે। અને જો લોકેશન કેટલું મસ્ત આવે એમ જોઈ શકો છો। અને હવે જાવું છે
ઘરે અત્યારે 11 વાગી ગયા છે. હાલો તો ચાલો ફેમિલી, આજમાં છે 10 તારીખ અને 7મો મહિનો, વાર શુક્રવાર 2026. હજી જો ટીટોડીના ઈંડા એમનેમ જ છે. આપણે કોઈ અડાય નથી અને આ છે ને આપણે ઝૂંપડી બુપડી નથી બનાવી, આ એંધાણ કર્યું હતું. તો હાથી બાતી આંકવું હોય ને તો આપણને ખબર રહે. કા મમ્મી? તો હવે ફેમિલી આનું શું થાય, અને આને છે ને 40 થી 42 ડિગ્રીનું તાપમાન હોય ને ત્યારે એના બસ્સા બને એમ કહે છે હંધાય. તો એની માએ નથી, એની માની ઊખ જોવે. તો હવે આ બસ્સાનું આપણે કાક ગમે તેને ખબર હોય હે ને શું ઉપાય થાય એ કહેજો કોમેન્ટમાં. કા અને આના આવે છે ને આપણે શું કરવું એ જ વિચાર કરીએ છીએ કે ઝૂંપડી ન બનાવાય. અઠવાડિયા થતા એમાં આવતી જ નથી. જો આમ પણ તે બોલે એની માં લાગે પણ એને છે ને બસ્સા મીંડા પાસે નથી આવતી. જુઓ જન્ના છે જરી અને છે અમુકથી આવતી જ નથી 8 દિવસ થાય. એમાં એવું છે ફેમિલી કે આની માથે છે ને પાણી આલી ગયું હતું. વરસાદ બહુ હતો ને ત્યારે આપણી આખી વાડીમાં પાણી ભર્યું હતું. ત્યારે આની માથે છે ને પાણી, આ બધું ગાળ બતાય છે, આ બધું પાણી આલી ગયેલું છે ફેમિલી. એટલે મને એમ છે એ માટે નહીં આવતી હોય. અને બાકી ફેમિલી આ કલયુગ કહેવાય. નહીંતર વરસાદમાં તો છે ને ટીટોડીના બસ્સા કમ્પ્લીટ થઈ જાય. બધી આટા મારતા હોય. અત્યારે ટીટોડીના બસ્સા છે ને આપણે પાળો કરવા આવ્યા ત્યારે 4 બસ્સા હતા ઘરે. અને જમરૂખ આપણી વાડીના જો મસ્ત મજાના મસાલેદાર કરી નાખ્યા છે ઉર્મિલા બેન. નાખ્યું છે મીઠું, પછી મરચું અને લીંબુ. હા, જો લીંબુ એટલું તો ઢોળ્યું છે. તો એને ઢોળવાનું પેલું. અને ટ્રેક્ટર જો બારું પડ્યું છે. અને આપણે આવી ગયા છીએ ઘરે. કા બેન બહુ મસ્ત છે ભાઈ. ટેસ્ટ કરવો છે? આગળ કેરા તમે બનાવ્યું છે તે? હા, પેલા ખાઈ ગયા એક ડીશ. કા બેન તનુબેન, તન્વિષા બેન રસોઈમાં છે. જો આજ ઘરે છે, પુડલા બનાવે છે. ઘરે બહુ કામ હતું ને ત્યાં એને રજા રાખી છે. રજા કોઈ દી રાખતા નથી શરૂથી નિશાવ દે દઉં ને આ બીજી રજા. કા બેન હાલનું પાછું અહીંયા થોડુંક રોપાણ કરવાનું છે શાકભાજીનું. આપણે રસોઈના બનાવતા નથી વીડિયા, પણ ફેમિલી આજ જો તન્વિષા બેન છે ને આપણી માટે ભૂખ લાગી ને તે પુડલા બનાવે ને આપણને છે ને સેજ કકડા પુડલા હોય ને તો જ ભાવે. અને જુઓ એ હાટું જ બેગ તો ઘેરે રાખી હું કાંક નવું નવું ખાવાનું બનાવી દે. એને અમારે નવીન ખાવાનું બનાવતા બહુ આવડે. કા બેન મોસમ એની જેમ કે વરસાદની મોસમમાં મજા આવે ને, તૈયાર માથે ખાવાની મજા આવે. તૈયાર ઉપર ખાઈ લઈએ એટલે પાછું રસોઈ બનાવવાની. તો મસ્ત મજાના પુડલા આપણને છે ને બે કકરા હોય ને તો જ ભાવે. કા બેન હા, તો સરસ મજાના મજા આવે. એક નંબર જો કકડા. તો તન્વિષા બેન હવે કેટલા છે? એક થાય. ફેમિલી જમી કારવી તો અત્યારે છે ને વાગી ગયા છે 6 વાગી ગયા, 6:30 થઈ ગયા છે ને બેન. તો આ 6 અને આપણે છે ને ક્યારના આ વાડીમાં મચ્છી છે એ જો આ બધું લાઠી નાખ્યું કમ્પ્લેટ અને રોપવાનું શરૂ કરી દીધું. આ વાડીમાં તમને 20 દિવસ પહેલાંનો વિડીયો હશે ત્યારે ખબર જ હશે કે આપણે કોરામાં રોપાણ કર્યું હતું. તો ફેમિલી સક્સેસ ન ગયું. એમાં એવું છે કે વાહા મોરીઓ વરસાદ આવ્યો ને અડધું ઉગી ગયું હતું ને અડધું બાકી હતું. તો ફેમિલી છે ને આપણે છે ને 1 વાગ્યાનું વાવણીઓ ફિટ કરતા હતા. તો જે ખેડૂતો છે એને તો ખબર જ હશે કે ટ્રેક્ટરનો વાવણીઓ છે ને એમાં બહુ વાર લાગે. આપણે હાથી લકડા ફિટ કરતા અને બળદ ના હોય ને એમાં એટલી વાર લાગે આપણે. અને એમાં એવું છે ફેમિલી કે હાથી લકડા ફિટ કરતા આપણે છે ને 3:30 વાગી ગયા. કા બેન તો વાડીમાં આવ્યા ને તો પાછું જો આ સા હરખા ન પડ્યા પાછું આપણે વાવણીઓ ખોલ્યો ને પાછી રાપ લઈ આવ્યા ને. તો એવી રીતે મહેનત હોય ફેમિલી. અને મહેનતના ફળ મીઠા નથી કહેતા, ધીરજના ફળ મીઠા. તો આમાં આપણે છે ને ઉતાવળે કાંઈ નથી કે ઉતાવળ કરવી. આપણે પાછું રોપાણ કરી દઈએ, નહીંતર ડૂલને બુલને રોપાણ કરીને ખડ પારીએ ને ત્યાં પાછું એનું થઈ જાય. તો આપણે પાછું છે ને હા વીઘા ઉપર હશે એનો આપણે ભીંડો બધોય રોપાણ કરી દેવાનું છે. ને ફરતી નજારો તમને છે ને ફેમિલી એકદમ હાઈ ક્લાસ દેખાતો હશે. અને હવે છે ને વિડીયો ઉતારવાની આપણને મજા જ એટલી આવશે. શું છે કે ફરતી વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે, જોરદાર. અને આજ શાકભાજીનું સાઈન બની રાખ્યું આપણે. અને આ રીંગણી છે ને એમાં આપણે હાથી આંકી નાખ્યું. લાટતા હતા ને તો લાઠિયું ન હામ્યું
અને હવે પાળા આછે બાંધવા પડશે, પણ પછી બધી નિરાતે કામ થશે. અને ઉત્સન પપ્પાએ જો હાથી બહાર કાઢી નાખ્યું છે, લઠાઈ ગયું ને પાછા જો આ ધોરિયા કર્યા. અને હવે બધા જવો અડધે પોગી ગયા. અત્યારે 6:30 થઈ ગયા છે ને દી તો જવો છે એટલો છે, પણ હાવ થાકી ગયા. હવે સવાર દીના નીકળ્યા છે ને એક સોંપવાનું ચાલુ છે ને પગે બુરવાનું ચાલુ છે. હજી 2 કેરા રહી ગયા, તો એમાં આપણે કાલ સોંપશું. પિયારણની જો ઠેલી લઈ લીધી છે, પાવડો લાવ્યા હતા પાળો કરવા, પણ હવે સાંજ પડી ગઈ છે, રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજ તો શાકભાજી બેન રાખ્યું, હાવ થાકી ગયા ફેમિલી. અને આપણી રીંગણી જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની, એમાંય દવા છાંટવાની છે, દવાનો છંટકાવ કરવાનો છે બધી શાકભાજીમાં. પણ હવે હાલમાં પોસિબલ થશે તો આપણે દવાનો છંટકાવ કરશું. બેન કેમ થાકી ગયા ભાગ્યા? જવો થાકી ગયા અંદાય. તન્વિષા બેન ચપ્પલ પહેરવા ગયા, હાવ થાકી ગયા. એમાં શું છે કે ફેમિલી 5 લીટા પડે, એમાં 3 લીટામાં છે ને એક સોંપી આપણે પીબડા અને ભીંડો ને બધું રોપાણ કર્યું. ખાલી આમાં તો ભીંડાનું જ રોપાણ કર્યું છે, હજી દાણિયા રોપવાના છે. જ્યાં ટાઈમ નથી ને વાહન જો જાય છે ફટાફટી હાઈવેમાંથી. અને અત્યારે 6:30 થઈ ગયા કા બેન? હવે દિવસ બેગશે ને ટૂંકો થઈ ગયો એવું નથી લાગતું? હા, નહીંતર 7 વાગે દી આથમ તો એને બદલે અત્યારે 6:30 છે ને ત્યાં દી આથમમાં ગયો છે. હવે જાય ફટાફટ ઘેરે. બેન છે ને ગુડી શાકભાજીનું રોપાણ કર્યું, પણ થમલેન તો આવ ભૂલી જ ગયા છે. તો થમલેન જરાક પાડતા જઈ. અને બાસ ફેમિલી કાલમાં છે ને આપણે મસ્ત મજાનો શાકભાજીનો બ્લોગ બનાવશું, સરસ મજાનો. અને આજમાં તો છે ને થાકી ગયા ને એમાં બ્લોગના કટકાઈ ઝાઝા નથી લેવાના. કાલમાં આપણે છે ને આમાં લાટતા હતા ને એવું જ કરતા હતા. તો કાલમાં કાંઈ સમય રો નથી ફેમિલી. અને પછી કાલમાં છે ને મસ્ત મજાનો બ્લોગ બનાવશું. તો ચાલો ફેમિલી, તન્વિષાબેનને ખાવા હતા ને ટીંડોરા, એટલા માટે આપણે ટીંડોરા લઈ લીધા છે. કે મારે શાક બનાવવું છે ટીંડોરાની ભાજી. અને આપણે છે ને બેન જે રસોઈ બનાવવાનું હોય ને એ બનાવ્યા જ કરે. ક્યારેક જો તન્વિષાબેન છે ને બહુ મસ્ત મજાનું હંધું બનાવ્યા કરે ફોનમાં જોઈને. એટલે આપણે શીખવા જ દઈએ છોકરીઓને. આપણે કોઈ દિવસ 2 બહેનોનું કોઈ રસોઈ શીખવાડી નથી, પણ 2 બહેનો આપણે છે ને માતાજીની દયાથી 2 બહેનોની રસોઈ છે ને પરફેક્ટ આવડી ગઈ. આપણે કોઈ દિવસ શીખવાડી નથી. તો હાલો ફેમિલી, એવું છે. હાલો ફેમિલી, 7 વાગી ગયા છે. કા સાંજ પડી ગઈ ને? નાવા ધોવાનો ટાઈમ નથી રહ્યો અત્યારે. સવારમાં નાયા, અત્યારે નાવાનો ટાઈમ નથી રહ્યો. ભૂખ બહુ લાગી છે. આપણને થાકી ગયા. હા, નાસ્તો લાવી ગયા નાખા. રસોઈ બનાવવાની તો શરૂઆત કરી દીધી છે, પણ જો નાસ્તામાં જો મસ્ત મજાની બરફી લાવ્યા છે. અત્યારે 7 વાગી ગયા છે, 7:30. મંચુરિયમ એવું છે તાજું તાજું આપણા ગામમાં મળે છે. તન્વિષાબેન મજા આવી ગઈ? તો બેન તો ખાવા માંડી. અને બેને બનાવી નાખ્યા ગરમા ગરમ ભજીયા. તો હાલો બધાય જમવા. અત્યારે આમ તો નાસ્તો જ કહેવાય. અમારે 8 સાડા 8 છે ને વાળું 8:30 હોય. કા હાલો ત્યારે એવું છે, નાસ્તો કરી લઈ.